જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો વિવાસ કેવું ભૂત બોલાવે છે. એ વિવાસ ભૂત આવ્યું અંદર તો ભૂત. વિવાસ તો કદે ખાતો નથી પણ આ ધ્રુવી લઈને આવીને એટલે હવે દેખીએ ખાય કે નહીં ખાતો. તમને બતાવું છું ફ્રેન્ડ, તમે વિડીયોમાં જરા બને રહેજો. તો બેસી ગયો તો વિવાસ. એ ઋતુ તને શું લાગે ખાશે? હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ કાલે છે ને રાત્રે વિવાસને ખાલી કીધું કે વિવાસ ભૂત આવી તો વિવાસ બીવાઈ ગયો હતો. જો હું તમને બતાવું છું વિવાસ કહે છે કે ભૂત કીધે બોલે છે. એ વિવાસ ભૂત કીધે બોલાજે ભૂત બોલાજે ભૂત કીધે બોલા. વિવાસ ભૂત કીધે બોલાજે ભૂત. એવું નહીં આ બોલાજે વિવાસ. એ વિવાસ પેલા ભૂત બોલાવજે. ભૂત બોલાવ. આપણે જીએ તબ પેલા ભૂત બોલાય. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો વિવાસ કેવું ભૂત બોલાવે છે. એ વિવાસ ભૂત આવ્યું અંદર તો ભૂત. ચલો જલતા જઈએ આડે જતા રહીએ. હેડો અંદર ભૂત. જો ફ્રેન્ડ તમને બતાવો હમણાં દેખજો હું ખોલીશ એટલે જાય કે નહીં જતો. એ વિવાસ અંદર ભૂત આવ્યો. અંદર ભૂત આવશે. શું કરીશ તું? એ ભૂત આવ્યો. તું બી આપણે નહીં જવાનો. વિવાસ એકલો જશે. જો ધુવી તો બીવાઈ ગઈ ફ્રેન્ડ. આ ધુવી પણ આવી હતી તમે જોઈ શકો છો. વિવાસ એ ભૂત આવ્યું. એ જતો રે વિવાસ. તમે દેખી શકો છો ફ્રેન્ડ કેવો વિવાહ છે ભૂતથી. વિવાસ બીક લાગી. હેડ આપણે ભૂતને મારવા જઈએ. ચલો આપણે ભૂતને મારવા જઈએ. ચલો વિવાસ ભૂત બોલાજે. ભૂત બોલાજે ભૂત. વિવાસ જો ફ્રેન્ડ આ અમારે એક શોરૂમ હતો તમે જોઈ શકો છો. તો જો એ વિવાસ ભૂત બોલાય. પેલા ભૂત બોલાજે. જબરું ભૂત બોલાવો વિવાસ. આવડી ગયો તને સરસ ભૂત બોલાવતા. ફ્રેન્ડ તમે જોયું વિવાસને ભૂત બોલાવતા આવડી ગયું એટલે વિવાસ એવું કરીને ભૂત બોલાવે છે. કારણ કે હું બોલાવતો હું એને બીવડાવતો હતો ને એ ભૂતને બીવડાવતો હતો. પણ એને કઈ નહીં ભૂત આવ્યું તો બીવાઈ જતો હતો. તમે દેખ્યું અભ્યાસ કે એને ભૂતનું નામ કીધું તો બીવાઈ ગયો હતો. એ વિવાસ તારામાં બેસવું છે? તમે બેસવું છે? જો વિવાસે મોટું ઢબુડું કાઢ્યું હતું તમે દેખી શકો છો. એનું મોટું ઢબુડું લાવતા હતા. જો કયો ખેંચીને લઈ જાય છે. એને આવડી ગયું હતું. લે તારા રમવું છે એટલે હું તમે બહાર કાઢેલો આગળ જતો રહે જાઉં. તું ધ્રુવી રમો અહીંયા. બસ અહીંયા લાવી જોડો. ધ્રુવી કાઢેલ છે. ઢબુડું કાઢેલ છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો વિવાસ માટે અમે કેવડું મોટું ઢબુડું આવ્યા હતા. વિવાસ જેવડું જ છે. જો આ વિવાસ ઢબુડું રહ્યું કેવડું એક જ જેવડું છે ને. તમે જોઈ શકો છો જો વિવાસ કેવો રમે જાય છે ઢબુડા જોડે. વિવાસ મજા પડી ગઈ ઢબુડું રમવાની. હે જો ધ્રુવી પણ આવી હતી. ધ્રુવી પણ ઢબુડા જોડે રમે છે. તમે જોઈ શકો છો કેટલું સરસ ઢબુડું લાવ્યા હતા. જો ઢબુડાની ટોપી પણ છે હું તમને બતાવું છું. એ વિવાસ ઉભો રહેજે. જો તમે દેખી શકો છો કેટલી સરસ ટોપી પણ છે અને કેવડું મોટું છે. જો વિવાસની બંનેની હાઈટમાં આપી આપણે. એ વિવાસ ઉભો રહેજે ઢબુડા જોડે. જો આમ સીધું કરી નાખ્યું ધ્રુવી. ઢબુડું સીધું કરી નાખ. જો આ ઢબુડું ના વિવાસ તમે જોઈ શકો છો. વિવાસને છે ને સૌથી વધારે ઢબુડું ગમે છે. એટલે જો ઢબુડું લઈને આવ્યા તો મેં કીધું કે ચાલ આપણે ઢબુડું લેવા જઈએ ઉપર. તો જો ઢબુડું લઈને કેવો રમે છે ધ્રુવી અને વિવાસ બે જણા રમે છે તમે જોઈ શકો છો. બીજું કે એક આ ડ્રમ પણ ખાલી કરવાનું છે. ઋત્વીને ધોવું હતું તો જો ડ્રમ નીચે લઈ જઉં છું. તમે જોઈ શકો છો આ ડ્રમ નીચે લઈ જઉં છું. એ વિવાસ તો બેસું આની અંદર. તો બેસું છે આની અંદર. હે તો નીચે જઈને બેસાડવું. જો અત્યારે ઢબુડું રમે છે. આ ઋત્વી પણ આવી ગઈ હતી તમે જોઈ શકો છો. તો હવે એ વિવુ મજા પડી ગઈ ઢબુડું રમવાની? ના પડી? ફ્રેન્ડ આ તમને ખબર જ છે. કારણ મેં તમને કીધું હતું કે આ વિવાસ છે ને થોડું ખોટું બોલતો હોય છે. જો ઢબુડા જોડે રમવાનું તો કે નહીં મજા આવી. કેવું બોલે છે એ ઋત્વી તાર ડ્રમ જોવાનો છે ને આર્યો હે ને બરાબર. વિવાસ તમારું બેહવું હો તો બેસું છે આની અંદર. જો ફ્રેન્ડ આમાં વિવાસને બેહાડું તમે દેખી શકો છો. આ જો આવું છે આની અંદરથી વિવાસને બેસાડું છું. એ ઋત્વી પકડ છે લે છે. એ વિવાસ અહીંયા તને અંદર બેહાડું. અહીંયા તને બિહાડું. ફ્રેન્ડ જોઈ એને નહીં આવતો. જો તમે જોઈ શકો છો દૂર જતો રહ્યો. પણ એના બિહાડવાની કોશિશ કરીએ શું કરે છે તમને બતાવું છું. તમે જરા વિડીયોમાં બને રહેજો. આ મોટા જો ડ્રમની અંદર વિવાસને બેસાડું છું. એટલે ફ્રેન્ડ જો વિવાસ અંદર લઈ જવું. હવે દેખીએ શું કરે છે. લઈ જા જો વિવાસ કી બહુ પાડે છે તમે જોઈ શકો છો. આવું પણ નહીં જાઉં આગળ. અయ్యో મજા પડી વિવાસ મજા પડી. બેસું છે તારા અંદર. હે વિવાસ બેસું તારા બેસું. લે આ તો બેહાડ દઉં. વાહ વાહ તમે જોઈ શકો છો કે બૂમો પાડે છે. આવું બાર આવું એડા આવતો રે બાર. ચાલ એડો બાર લઈ દીધો તો વિવાસ ને બસ રમો. અહીંયા રમો. જો ઋત્વી પીપળું ધોવે છે તમે જોઈ શકો છો. જો પીપળું ધોવે છે. એ ઋત્વી આ પીપ કેમ ધોવાતું? આ પીપ કેમ ધોવાતું? બધું વસ્તુ ભરવા માટે એમ.
એટલે એમ ને જો તમે જોઈ શકો છો અંદરથી પણ સાફ કરી નાખી થઈ ગયું અંદરથી બધું હે થોડુંક જ ધોવાનું છે એમ ને ચોખ્ખું જ કારણ કે પાણી ભરતા હતા ને આપણે આની અંદર એટલે જો વિવાસ તો જાય છે દાદાની અંગાત જો તમને વિવાસ બતાવું છું જો વિવાસ તો બેઠો છે અરે વિવાસ શું કરે તું એ બેસી ગયો આવતો રે અહીંયા થોડોક આવતો રહે જો કે બેઠો તમે દેખી શકો છો બારી વિન્ડો બારી છે શું લેવું છે રુધિ તારા ડોલ લે આ રે ડોલ જો વિવાસ કેવી વિન્ડો બારીમાં બેસી ગયો તો તમે દેખી શકો છો વિવાસ તાચું જવાનું ફરવા જવાનું બહાર દાદાની અંગાર અહીંયા દાદા તો તને નહીં લઈ જાય શું કે રુદ્વી અંદર હાથ નહીં પહોંચતો તો થોડીક મોટી થઈ જાય ને થોડીક લોબી થઈ જાય કેમ નાનીઓ તો અંદર જતી રહી એટલે એમ કે નાની નહીં લોબી થઈ જાય તો હાથ પહોંચી જાય ને તારે એમ કહું પડી ખબર તું ટૂંકી નહીં તારે હાઈટ નીચી નહીં એટલે લાય હું તને ધોઈ આલું લાય લે આવો જો ફ્રેન્ડ તમે દેખી શકો છો ઋતુ શું કે અંદર હાથ નહીં પહોંચતો કારણ કે ઋતુ નીચે ને એટલે નહીં ઋતુ તારે હાઈટ બહુ નીચી નહીં એટલે ને જો ઋતુ ઊંચું કરે છે જો બધું પાણી કાઢી દઉં એ વિવાસ તું ફરવા જાય બહાર આ પાડે જો પાછો નહીં જતો આ પાડે ના પાડે પણ દાદા તને નહીં લઈ જાય દાદા તમે પાછળ લાવશો ધ્રુવી પણ જાય છે જો દાદાની અંગાત ફ્રેન્ડ જો આ ઋત્વી સાથે જો એક્ટિવા પણ ધોઈ નાખ્યું હતું તમે જોઈ શકો છો કેમ તો ધોઈ નાખ્યું એક્ટિવા એટલે એના કરતાં ધોવા નહીં ફ્રેન્ડ તમને જણાવી નાખું ઋત્વી કદે જીવનમાં એક્ટિવા ના ધોવો પણ આ તો પાણી વધ્યું હતું ને એટલે ધોઈ નાખ્યું તમે સાંભળ્યું એના મોઢે તો ના એક્ટિવા ત્યાં નહીં ધોયું જો કેટલું સરસ થઈ ગયું હતું નવું તમે જોઈ શકો છો એક્ટિવા જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો દાદાએ વિવાસ તને ધ્રુવીને શું હલાય ધ્રુવી તને પડેકું વિવાસ તને શું હલાય બતાવજે દાદાએ તને પડેકું લઈ પડેકું તો ખાતો નહીં યાર એ વિવાસ તું પડેકું તો ખાતો નહીં તું લઈને આવ્યો ઋત્વી તોડવાનું કે તોડિયાલ દે ઋત્વી ખાય કે નહીં ખાય એક બે ખાશે બધા નહીં ખાય એમાં કેમ પેટ ભરાવાનું એના તોડિયાલ ઓહો એ વિવાદ પડેકું ખાશે આખું નતું તોડવાનું થોડુંક તોડવાનું એને આપી દે એક આપી દે નકર બધું ખબર ને બધું બગાડશે અહીંયા પીવું ખાજે તું હા વાટકીમાં આપે મમ્મી તને વાટકીમાં આપે બેટા પછી ખાવા તું બેઠો ધ્રુવી તું એ લઈ આવું તને બહુ ભાવે એક જ જેવું લાવી તને બહુ ભાવે આર્યું એવું એમ બરાબર શું છે બતાવજો એ રહ્યું નૂડલ્સ છે જો વિવાસ લઈને આવ્યા તો તમે જોઈ શકો છો વિવાસ તો કદે ખાતો નથી પણ આ ધ્રુવી લઈને આવીને એટલે હવે દેખીએ ખાય કે નહીં ખાતો તમને બતાવું છું ફ્રેન્ડ તમે વિડીયોમાં જરા બને રહેજો તો બેસી ગયો તો વિવાસ એ ઋતુ તને શું લાગે ખાશે ખાઈ જાય શું વાત કરે દેખ્યો વિવાસ ખાય કે નહીં ખાતો જો મોઢે ક્યું કરા વિવાસ મોઢે ક્યું કરી ફ્રેન્ડ તમે જોઈ ખાલી તમને હસવું આવશે જો મૂકી દીધું એક લગી ચક ખાધું મૂકી દીધું જો એને હવે વચ્ચો જાય દેખ્યો ફ્રેન્ડ તમે વિડીયો જરા બને રહેજો એ ઋત્વી પેલો આવ્યો શું લેવા ગયો વિવાસ હે શું લેવા ગયો ઋત્વી પાણી લેવા ગયો કે શું જો બતાવું છું તમને પાણી લેવા ગયો સીધું ફ્રેન્ડ જો આજે વિવાસને શરદી થઈ ગઈ હતી એટલા માટે અમે ઠંડુ પાણી નથી આપતા વિવાસ તને શરદી થઈ ગઈ ને જો આ પાડે જો આ પાડી અને જો પાછો આવ્યો તો વિવાસો જો હવે પાછો બેઠો હતો પાછી એની વાટકી લઈને હવે ખાય કે નહીં ખાતો હું તમને બતાવીશ ખાજે વિવાસ નહીં ખાવું લા હું લઈ લઉં લા મને આપજે વિવાસ જો ફ્રેન્ડ અમારો વિવાસ આપે કે નહીં આપતો તમને બતાવું છું જોતા ખાય છે જો કીધે ખાય તમે દેખી શકો છો ભાઈ ના ભાઈ ખોટું બોલા જુઠ્ઠો આ પાડવાની વિવાસ એ આમ આ પાડવાના આ બરાબર એ જે આ પાડવાની હો ભાવે ને તો આ પાડવાની ફ્રેન્ડ હજી ખબર નથી પડતી એટલે મારે શીખવાડવું પડે થોડું લાવ વિવાસ મને આપજે એક જો ફ્રેન્ડ અમારા વિવાસનો જીવ કેવો છે જો એકના બદલે કેટલી બધી આપી દીધી તમે જોઈ શકો છો ખાઈ જાઓ લે બેટા ખાઈ જાઓ અમે એને એવા સંસ્કાર આપ્યા કે કોઈ માગે તો આપી દેવાનું નહીં બેટા જોતા કેવો ખાય છે અરે વાહ ખાઈ ગયો ભાઈ ગયું અરે સરસ ભાઈ તને આ પાડો આ પાડી જો એ ધ્રુવી તને ભાઈ તું દરરોજ ખાતી લાગે નહીં આ બધા પડેગા સાચું બોલજો હા દરરોજ નહીં ખાતી ને દરરોજ ના ખવાય આ ઋતુને સૌથી વધારે પડેગા બહુ ભાવે છે ઋતુ તને ભાવે ને પડેગા તો ખાય તું પડેગા ડબ્બો ભરેલો ઓહો શું વાત કરો હજી પણ ખાયા પેલા તો તું બહુ ખાતી નહીં હવે તો ત્યાં ઓછા કરે નહીં ઋત્વી
ફ્રેન્ડ તમને જણાવી નાખું ઋત્વી રહી ને પેલા બહુ જ ખાતી હતી પડેગા આવે એને ઓછા કરી નાખે નહીં તને સૌથી વધારે કયું પડેગું ભાવે ઋત્વી કઈ સૌથી વધારે ભાવે ઋત્વી તને એ નહીં સૌથી એક વસ્તુ ક્યાં સૌથી વધારે ભાવતું એ રહ્યું તને સૌથી વધારે ભાવતું સમજી લે બધું તાર સામે મૂકેલું તને એક વસ્તુ લ્યા ગયા તો તું કઈ વસ્તુ લ્યા ગયા ના એક જ વસ્તુ કહેવાય એક જ વસ્તુ પણ એક જ કહેતો તારા માટે એક જ લેવાનો તો તું કઈ ઉપાડે કે હેડ એ વિચાર પડી ગઈ કેમ કોઈ એક કહેતો તને સૌથી વધારે પ્રિય હોય એવું કયું કે છે ખાલી કટક બટક એમ એ જ તું લે સૌથી વધારે બરાબર તો ફ્રેન્ડ તમને જણાવી નાખું ઋત્વી તો કટક બટક લે મારી વારી હોય કદાચ મન તો પડે ઓછા ખાવ પણ મને શું સૌથી વધારે ભાવે ઋત્વી તને ખાવ મને શું ભાવે કે ખાલી બરાબર ફ્રેન્ડ તમને જણાવી નાખ્યું ઋત્વી સાચું બોલી હતી મને રતલામી સૌથી વધારે ભાવે હું ગમે ત્યારે મેં પડેકા લેવા જાય તો ઋત્વી તો લગભગ 10 થી 12 જેવા તમે સાંભળ્યું છે તો બધા પડેકા લે પણ હું તો એક જ વસ્તુ લઉં રતલામી સેવ કારણ કે મને રતલામી સેવ તીખ્યું એટલે સૌથી વધારે ભાવે ના પછી બીજું કદાચ લઉં તો બીજું સિંગ ભજીયા લઉં સિંગ ભજીયા તો ઋત્વીને ભાવે એટલે હું સિંગ ભજીયા તો ના લઉં કારણ રતલામી સેવ તો હું ફરજિયાત લઉં કારણ કે મને સૌથી વધારે ભાવે છે એટલે એ વિવાન તને શું ભાવે તને શું ભાવે કાંઈ નહીં જો ફ્રેન્ડ વિવાન છે જો એક જ ખાધી હતી જો એને મૂકી દીધો તો તમે દેખી શકો છો વાટકો એને સાઈડમાં જો અહીંયા નીચે નાખી દીધી હતી એક બે કારણ કે એને બહુ ઓછી ભાવે છે એટલે જો પાછો નાખવા આવ્યા તો નહીં ઋત્વી પાણી માગે એટલે બરાબર થાકી ગઈ ઋત્વી ખાલી એક વસ્તુ ધોઈને અહીંયા તો શાંતિથી બેઠી એમ આ શું બનાવવાનું ઋત્વી આપણે જમવામાં દાળ ઢોકળી ભાત સરસ બરાબર કેમ આજે બનાવ એવું એમ બરાબર નક્કી ના હોય રવિવાર હોય સોમવાર હોય નક્કી ના હોય ત્યારે શું બને આપણે તો ગમે ત્યારે ગમે તે વસ્તુ બની જાય નહીં આપણે ફિક્સ દિવસ ખરી કોઈ એવો ઋત્વી કે આ આપણે રવિવારે આજ બને ગમે ત્યારે ગમે બરાબર એવું એમ બરાબર તો ફ્રેન્ડ તમને જણાવી નાખું ઋત્વી છે ને શાક રોટલી ને બધું વધારે બનાવે છે પણ સૌથી ઓછું શું બનાવે ઋતુ તું કારણ કે કઠોળ ઓછું બનાવે નહીં એટલે એમ ને બરાબર તો સૌથી ઓછું તું કઠોળ બનાવે નહીં શાક દે તો આપણે એટલે કઠોળ ભાવે ખરી પણ કઠોળ ની જોડે અમે શું પહેલેથી શાક રોટલી દાળ ભાત કે કઠોળ ભાત ની રીતના ખાધે ને એટલે અમને એવી રીતના જ ભાવે એવું છે એમ બરાબર લોકો તો ચાલે એમને મગ હોય તો મગ ભાત રોટલી એવું તમે ખાઈ લો ચણા ભાત અમને તો ચાલે કારણ કે ને અમને તો ફ્રેન્ડ તમે જઈને નાખો અમને તો કઠોળ ભાવે છે એટલે તો અમે ખાઈ લઈએ પણ ઋત્વિન તો કેવું કે કઠોળ જોડે શાક હોય તો કે થોડું કઠોળ ખાય પછી શાક ખાય વધારે એટલે એમ તો ચાલી જાય પણ અમે તો કઠોળ એકલું ખાઈએ છીએ પણ તને ખબર ઋત્વિન કઠોળ ખાવાથી સૌથી સારું રહે શરીર પણ મને કઠોળથી ઓળા નહીં વળતી એવું છે એમ બરાબર એમ ને આમ ખાધું ના હોય ને એવું લાગે બરાબર એ ધ્રુવી તને કઠોળ ભાવે જો ધ્રુવી જો આવડી નાની છોકરી ભાવે વિચાર કર પણ મારે તમારી બેને અલગ પડી જાય તમારે ઘણી વસ્તુ જોઈતી હોય મારે ઘણી નહીં જોઈતી મારે નહીં જોઈતી લસણ મારા વકારનું જો બરાબર બરાબર એ વિવાન તને કઠોળ ભાવે જો વિવાન તું કઠોળ ભાવે એ તું શું ખાય વિવાન ને કઠોળ ભાવે તને એકલી નથી ભાવતું લો બે વાર કઠોળ લે જો પેલી બે વાર કઠોળ લે જો ખાવ તો ખરી બરાબર બધું એમ તો વાલ ચોળા ગોળ બધું ભાવે બરાબર પણ એ પછી તમને ખાના જોર આવે હા એ તો ભાઈ થોડુંક કહે ને ભાવે ચોળા ના ભાવે પછી રાજમા ના ભાવે બરાબર બટાણા ના ભાવે સારું ચાલે મને સૌથી વધારે કઠોળમાં શું ભાવે કે હેડ ખાલી તું કહેજે મને સૌથી વધારે કઠોળમાં શું ભાવે ચણા બરાબર તો ફ્રેન્ડ તમે જણાવી નાખું મને સૌથી વધારે કઠોળમાં ચણા ભાવે છે પણ ઋત્વી ક્યારે પણ ચણા બનાવતી નથી એ પણ તમને જણાવી નાખું બનાવે એટલે કોક વાર બનાવે એમ તો મહિના બે મહિના કોક વાર બનાવે કારણ કે ઋત્વીને બિલકુલ પણ નહીં ભાવતા મને સૌથી વધારે પ્રિય છે એટલે નહીં હે ને શું કહેવું લસણ વાળા વઘારેલા તો મસ્ત મજા આવે પણ તમને લોકોને નહીં ભાવતું તમારે ઘડિયા જોડે ફ્રેન્ડ ઋતુ એક સવાલ પૂછે છે તમે જરા સાંભળજો શું કે ઋતુ તું મેં તમારા બે સવાલનો જવાબ આપ્યા તો તમે હવે એક સવાલનો જવાબ આલો કે મારો શું તમને કઠોળમાં શું ભાવે એ મને શું ભાવે તને કઠોળમાં શું ભાવે હું તને કહી દઉં મને નામ નહીં આવડતું ફ્રેન્ડ તમે જણાવી નાખું મને કઠોળ એટલા બધા નામ નથી ફાવતા તો મને ખાલી કહી દઉં કે તને પેલી દાળ ભાવે કઈક દાળ ખબર હે તને કઈ દાળ ભાવે હું કહી દઉં તને પેલી મગની મુગત દાળ બહુ ભાવે તને કઠોળમાં તું નકરી એ ગમે ત્યારે એ જ તને બનાવી ઈચ્છા થાય મગની મુગત દાળ બનાવી એ રહી
ભેગી દાળ તો ખાય જ છે પણ તું મગની મુકર તું સૌથી વધારે ખા ભેગી દાળ કરતા તું સૌથી વધારે ખાય હા. પણ ભેગી દાળ જોડે મારે ભાત ભાત જોઈએ. જોઈએ ભાત મને બહુ ભાવે. બરાબર એમ ભેગી દાળ હોય ને તો હું એને હાથે બીજી વખત ખાવા દઈ દઉં. એવું એમ ભેગી દાળ તો હા. ઓહો શું વાત કરે કાંઈ વાંધો નહીં તું ભેગી દાળ બનાવજે હો હવે એકવાર તો તું બનાવતી કેમ નહીં તમે ભાવ થાય બનાવીએ તો કાલ ખારાવાળી દાળ રોટલી કરશું. કાદા રોટલી ભેગી દાળના રોટલી બરાબર ફ્રેન્ડ જો આ વિવાંશ કેવું આવડી ગયું તો તમે જોઈ શકો છો જો આખી ગાડી ગોળ ઘુમાડ નાખે એ વિવાંશ ગોળ ઘુમાડજે ગાડી ગોળ ગોળ ઘુમાડજે ગાડી જો આ ફ્રેન્ડ તમને બતાવજો તમે દેખજો ખાલી એનું નાટક આ જો આ અહીંયા 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 ગોળ ઘુમાડજે જો ફ્રેન્ડ તમે દેખજો જરા વિવાંશ કીધે ઘુમાય વિવાંશ ઘુમાડજે હવે ગોળ ગાડી ઘુમાડજે જોયા ઈ ગો એટલે વિવાંશ પડી ગયો વિવાંશ પડી ગયો એ વિવાંશ ફરીથી ઉભો થઈને ઘુમાડ ચલો ફરીથી ઉભો થઈને ઘુમાડજે એ તો એકવાર તો ફેલ થવાય બીજી વાર ફેલ ના થવાય ચિંતા ના કર મહેનત કરો કોશિશ કરો જોયા બીજી વારે પડી ગયો પેલા ક્યારે પડતો નતો પણ હમણાંથી પડી જાય ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ